સુરતમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીનીઓએ વૃક્ષોને રાખડી બાંધીને એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. ધોળકિયા ગાર્ડનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ 140 વૃક્ષોને રક્ષાસૂત્ર બાંધીને વૃક્ષ રક્ષણનો દ્રઢ સંકલ્પ લીધો. આ પ્રસંગે કંકુ તિલક અને આરતી સાથે વૃક્ષોની પૂજા અર્ચના કરી તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી. વૃક્ષો છે તો જ માનવજાતનું અસ્તિત્વ છે, એવો અનોખો સંદેશ આપીને વિદ્યાર્થીનીઓએ ગ્લોબલ વોર્મિંગ સામે જાગૃતિ ફેલાવવાનો અને પર્યાવરણના જતનનો એક મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો હતો. વૃક્ષોને સાચવવું એટલું જ જરૂરી છે જેટલું આપણે આપણા ભાઈને સાચવીએ છીએ, કારણ કે એ પણ આપણી પ્રોટેક્ટ કરે છે અને આપણો ભાઈ પણ આપણને પ્રોટેક્ટ કરે છે. અમે અહીંયા ઓલમોસ્ટ ધોળકિયા ગાર્ડનમાં જેટલા પણ વૃક્ષો છે બધાને વૃક્ષોને રાખડી બાંધી, કારણ કે અમે બહુ બધી ગર્લ્સ અહીંયા લઈને આવ્યા છે. બધા સ્કૂલ તરફથી બહુ બધી ગર્લ્સ અહીંયા આવી છે અને બધી ગર્લ્સે બધા વૃક્ષોને ઓલમોસ્ટ રાખડી બાંધી છે.